स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ગયા લેક્ચરની અંદર આપણે ઋગ્વેદ અને અથર્વવેદની અંદર કેટલાક નિયત મંત્રો અથર્વવેદના જોઈ રહ્યા હતા, જેમાં આપણે SKTM 204 અને SKTS 204 પેપરમાં યુનિટ 5ની અંદર પૃથ્વી સૂક્ત આપણે જોઈ રહ્યા હતા. ગયા લેક્ચરની અંદર આપણે અથર્વવેદ વિશે જોઈ ગયા હતા કે અથર્વવેદની અંદર કેટલા સૂક્તો આપણા અભ્યાસક્રમમાં છે અને સૂક્તોની અંદર પૃથ્વી સૂક્ત આપણે જોયું હતું. જેટલા 21 મંત્રો આપણને અહીંયા અભ્યાસક્રમમાં ભણવાના છે, જેમાં આપણે પ્રથમ મંત્ર જોઈ ગયા હતા. પૃથ્વી સૂક્ત જે છે એ પૃથ્વી સૂક્તના પ્રથમ મંત્રની અંદર ઋષિ જે છે એ માતૃભૂમિને નમન કરે છે અને પૃથ્વી માતા તરીકે સંબોધીને એને એક માતા તરીકે નહીં પણ એક સ્વામિની તરીકે પ્રથમ મંત્રની અંદર પૃથ્વીને એક સ્વામિની તરીકે સંબોધન કરે છે. પૃથ્વીને કેટલાક અન્ય વિશેષણો પણ એમાં આપણે પ્રથમ મંત્રમાં જોયા હતા. હવે આપણે પૃથ્વી સૂક્ત જે છે એ પૃથ્વી સૂક્તનો આપણે બીજો મંત્ર જોવાનો છે, જેમાં અહીંયા આપણે 1 થી 3માં જોયું હતું કે ત્યાં ત્રિષ્ટુપ છંદ જે છે તે ત્રિષ્ટુપ છંદની અંદર આપણે પ્રથમ મંત્રની અંદર ત્રિષ્ટુપ છંદ જોયો. હવે આપણે અહીંયા મંત્ર 2 જોવાના જે છીએ એની અંદર અહીંયા આપણને SKTM 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદ પેપરની અંદર યુનિટ 5માં પૃથ્વી સૂક્તનો કેટલાક મંત્રોનો અહીંયા અભ્યાસ આપ્યો છે. એમાં આપણે મંત્ર 1 આપણે પ્રથમ જોઈ ગયા હતા. એમાં અથર્વવેદની અંદર પૃથ્વી સૂક્તનું જે પ્રથમ મંત્ર છે એની અંદર પૃથ્વીને એક સ્વામિની તરીકે અહીંયા સંબોધન કર્યું હતું. હવે આપણે મંત્ર 2 જે છે એ મંત્ર 2માં આપણે જોઈશું કે પૃથ્વીને બીજા કયા વિશેષણો આપવામાં આવે છે. પૃથ્વીને આપણે એક માતા તરીકે સંબોધન કરીએ છીએ, માતૃભૂમિને આપણે એક નમન કરીએ છીએ, એને નિષ્ઠા અને એક સન્માનની નજરથી આપણે એને જોઈએ છીએ. તો અસંબાધમ મંત્ર 2 જે છે આપણો એ જે છે અસબાંધમ મધ્યતો માનવાનામ અસ્યા ઉર્ધ્વતઃ પ્રવર્તઃ સમમ બહુ નાનાવીર્યા ઔષધીર્યા બિભતી પૃથ્વી નઃ પ્રથતામ રાધ્યતામ નઃ. અહીંયા નહ શબ્દ જે છે એ નકારની અહીંયા એ બહુવચનના અર્થની અંદર અહીં આપણે એ જોવાનું છે કે વૈદિક મંત્રની અંદર નનો અર્થ અહીંયા શું આપે છે. અસમબાધમ અસમબાધમ મધ્યતઃ માનવાનામ એટલે માનવોના મધ્ય અસ્યાહ ઉવતઃ પ્રશ્વતઃ સમમ બહુ નાનાવર્યો ઔષધીયાઃ બિભ્રતિઃ પૃથ્વી નઃ પ્રથતામ રાધ્યતામમ નઃ. અહીં આપણે એનો અન્વય જોઈશું કે માનવાના મધ્યતઃ એટલે કે માનવોની વચ્ચે, માનવાના મધ્યતઃ માનવોની વચ્ચે અસંબાધમ યસ્યાહ અસંબાધમ એટલે કે જે સંકીર્ણતાનો અભાવ જે છે માનવો વચ્ચે, માનવોની અંદર કેટલીક ભિન્નતાઓ છે. અલગ અલગ પ્રકારના મનુષ્યો આપણે જોઈએ છીએ પૃથ્વી ઉપર. એ અલગ અલગ પ્રકારના મનુષ્યની અંદર કેટલાકમાં ગુણો, કર્મ અલગ અલગ રીતે એનામાં ભિન્નતાનો જોવા મળે છે, એના સ્વભાવને અલગથી જોવા મળે છે. અલગ અલગ પ્રકારના કેટલાક મનુષ્યો પૃથ્વી ઉપર વસે છે એની અહીંયા વાત કરી છે કે અસબાંધમ એટલે કે જે સંકીર્ણતાનો અભાવ જે હજો ઉદ્ધ્વતઃ પ્રવતઃ બહુશમમ જે પૃથ્વીના ઊંચા નીચા અને સમતળ એવા ઘણા પ્રદેશો છે. તમે જુઓ પૃથ્વી ઉપર કેટલાક ઉચ્ચ પ્રદેશો છે, કેટલાક પર્વતો છે, કેટલાક રેતાળ પ્રદેશો છે, ક્યાંક સમુદ્ર છે, ક્યાંક ઊંચા નીચા ઢોળાવ સમતળ એવા ઘણા પ્રદેશો જે પૃથ્વી ઉપર છે
જે પૃથ્વી અનેક સત્વોથી યુક્ત ઔષધિઓને ધારણ કરનારી છે. પૃથ્વી ઉપર ઘણી ઔષધિઓ પણ થાય છે, જેનાથી ઘણા રોગોનો નિદાન થાય છે. એ અમારા માટે વિસ્તીર્ણ બને અને અમને કાર્યસિદ્ધિ આપે. સા પૃથ્વી, તે પૃથ્વી, નહ, અહીંયા નહ જે છે એ અમારા માટે બહુવચન શબ્દ છે. અહીંયા નહ એ પ્રત્યય છે. પ્રથતામ નહ રાધ્યતામ, અમારું કાર્યને સિદ્ધિ આપો. રાધ્યતામ એટલે અમારું રક્ષણ કરો, વિસ્તરણી બને અને અમને કાર્યસિદ્ધિ આપો. એવું અહીંયા પૃથ્વીને અહીંયા નમન કરીને એમને અહીંયા પ્રાર્થના કરી છે કે માનવોની વચ્ચે સંકીર્ણતાનો અભાવ હજુ. જે પૃથ્વીના ઊંચા નીચા અને સમતળ એવા ઘણા પ્રદેશો છે, જે પૃથ્વી અનેક સત્વોથી યુક્ત ઔષધિઓને ધારણ કરનારી છે, એ અમારા માટે વિસ્તીર્ણ બને અને અમને કાર્યસિદ્ધિ આપે. અહીંયા આપણે કેટલાક વિશેષ શબ્દો જોઈશું કે પૃથ્વીમાં રહેલો વ્યાપકતા, વિસ્તીર્ણતાનો ગુણ, જે માનવોમાં રહેલા જે ગુણો છે એ ગુણો દરેકના અલગ અલગ પ્રકારના હોય છે. સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણો દરેક મનુષ્યની અંદર અલગ અલગ ભિન્ન પ્રકારે જોવા મળે છે. તો એની અંદર અહીંયા પ્રાર્થના કરી છે કે દરેક મનુષ્યના ગુણોની અંદર વિસ્તીર્ણતાનો ગુણ માનવોમાં પણ એક ઋષિનો ભાવ તરીકે વિકસે. એક ઋષિનો ભાવ જે છે એ અહીંયા માનવોના ત્રણેય ગુણો જે છે ગુણોની અંદર અહીંયા જોવા મળે. જેમ પૃથ્વીમાં અનેક પ્રકારના ચડાવ ઉતાર જોવા મળે છે, તેમ લોકજીવનમાં પણ ચડતી પડતી આવતી રહે છે. અહીંયા મનુષ્યના જીવન સાથે પણ અહીંયા સંબંધ બાંધ્યો છે કે એક સમાનતા બતાવવામાં આવી છે કે જેમ પૃથ્વી ઉપર ઘણા ઊંચા નીચા સમતળ એવા ઢોળાવ જેવા પ્રદેશો જેમ પૃથ્વી ઉપર છે, એમ મનુષ્યના જીવનની અંદર પણ ચડતી પડતી જીવનમાં આવતી રહે છે. પૃથ્વીમાં જેમ અનેક સત્વો ઔષધિઓ રહેલ છે, એમ માનવ જીવનની અંદર પણ અનેક પ્રકારના ગુણો વિદ્યમાન છે. પૃથ્વી પાસેથી આ દરેક પ્રકારની વિશેષતાઓની સાથે વિસ્તારવાની, સૌ સાથે મળીને રહેવાની વૃત્તિ કેળવાય એવી ભાવના ઋષિ વ્યક્ત કરે છે. એટલે અહીંયા આ મંત્રની અંદર ઋષિ જે છે એ પૃથ્વી માતાને વિનંતી કરે છે, પ્રાર્થના કરીને, અને મનુષ્યના જીવનને એક પૃથ્વી કેવી રીતે પોતાના પર કે જે ઔષધિઓ ઊંચ નીચ સમતળ ઢોળાવ જેવા પ્રદેશોને પણ તે ધારણ કરે છે, કેટલાક મનુષ્યોને પણ કેવા કેવા અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના મનુષ્યોને ધારણ કરે છે, કેવા અલગ અલગ પ્રકારના પ્રદેશોને ધારણ કરે છે. આપણે આગળ પણ જોઈશું કે તે જળ સ્વરૂપે છે, તો ત્યાં જળને પણ તે ધારણ કરે છે. એવી રીતે અહીંયા પૃથ્વી જેમ પૃથ્વીની અંદર જેમ ભૂકંપ આવે છે, કેટલાક જ્વાળામુખી ફૂટે છે, છતાં પણ પૃથ્વી સ્થાયી જ રહે છે. એવી રીતે અહીંયા મનુષ્યના જીવનને પણ ઋષિ એમની વિશેષતાઓની સાથે માનવને પણ કહે છે કે ગમે તેટલા ઊંચ નીચ કે ચડતી પડતી જીવનમાં આવે, છતાં પણ એક સૂત્રતાની રીતે, એકતાની રીતે, વસુદેવ કુટુંબકમની ભાવનાની રીતે આપણે આગળના મંત્રમાં જોવાના જ છીએ કે પૃથ્વી આપણને કયા ગુણો પ્રદાન કરે છે કે દરેક પ્રકારની વિશેષતાઓની સાથે વિસ્તારવાની, સૌ સાથે મળીને રહેવાની વૃત્તિ કેળવાય એવી ભાવના ઋષિ આ મંત્રની અંદર વ્યક્ત કરી છે. આપણી જે ભૂમિ છે એ ભૂમિના મનુષ્યના અંદર ગુણ, કર્મ અને સ્વભાવની ભિન્નતા હોવાથી પરસ્પર અત્યાધિક સામંજસ્ય, અત્યાધિક એટલે વધારે પડતું સામંજસ્ય, એક્ય ભાવ છે, જે આપણી માતૃભૂમિ રોગનાશક ઔષધિઓને ધારણ કરે છે. આપણી જે માતૃભૂમિ છે, જે પૃથ્વી છે, જે ધરતી માતા જેને આપણે કહીએ છીએ, એ ધરતી માતા ઉપર ઘણી બધી ઔષધિઓ જે છે એ ઔષધિઓ આપણા એવા કેટલાક રોગોને નાબૂદ કરે છે, અને એવી રોગનાશક ઔષધિઓને માતૃભૂમિ ધારણ કરે છે. એ અમારી કામના પૂર્તિ અને યશોવૃદ્ધિનું પણ સાધન બને એવું અહીંયા
ઋષિ પૃથ્વીની વિશેષતાઓ સાથે માનવ જીવનની અંદર પણ કેટલીક વિશેષતાઓને ઉતારવા માંગે છે. બીજું, આ શ્લોકમાં આપણે જોઈએ તો કે આપણી જે ભારતીય સંસ્કૃતિની જે વિશિષ્ટતા છે, જે વસુધૈવ કુટુંબકમની ભાવના, એ આપણને અહીંયા પૃથ્વી પર જોવા મળે છે કે પૃથ્વી માતા જે છે એ દરેક મનુષ્યોને પોતાના પર ધારણ કરે છે. કેવા પણ સમયની અંદર કેવા મનુષ્યો, કેવા ઉચ્ચ નીચ, ધરતીની અંદર કેટલીક વરસાદ થાય, ગરમી થાય, ઠંડી થાય, છતાં પણ પૃથ્વી પોતાના જે સ્થિતિ છે તે ક્યારેય તે હલનચલન કરતી નથી, તે પોતાની સ્થિરતાને જાળવી રાખે છે. એવી રીતે મનુષ્યએ પણ પોતાના ઉપર ખરાબ ગુણોને પ્રભાવી ન થવા દઈને સત્વ ગુણોને પ્રાધાન્ય આપવું જોઈએ, એવું અહીંયા ઋષિ આપણા શ્લોકમાં આપણને સમજાવે છે. આત્મવતઃ સર્વભૂતેષુની પણ આ શ્લોકમાં વાત કરવામાં આવી છે કે સર્વભૂતેષુ, બધા જ પ્રાણીઓને પોતાનાથી વધારે જીવ વાલો રાખીને એમ દરેક પ્રાણીઓની પણ આપણે સાચવણી કરવી જોઈએ, એવી અહીંયા વસુધૈવ કુટુંબકમની ભાવના અને સર્વભૂતેષુ આત્મવતઃની પણ અહીંયા વાત કરવામાં આવી છે. આ શ્લોકની અંદર ઋષિ જે છે એ ઋષિ ધરતી માતાને નમન કરે છે અને ધરતી માતાને વિનંતી કરતા અને એમના વિશેષણોને માનવ જીવન ઉપર પણ કેટલી અસરો પડે છે અને માનવ જીવન ઉપર મનુષ્યોને કેવી રીતે એમનું પોતાનું જીવન ધરતી માતા ઉપરથી, માતૃભૂમિના ઉપરથી જોઈને કેટલું નિહાળવાનું છે, તે પણ અહીંયા ઋષિ આપણને એનો બોધપાઠ આપે છે. અસ્તુ, આપણે હવે આગળનો શ્લોક પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. स्वाध्यायः